समाचार पर नजर करिए तो नवसारी में पूरनी स्थिति वच्चे सीआर पाटील एक्शन में स्थितिનું નિરીક્ષણ કરવા માટે સીઆર પાટીલ પહોંચ્યા હતા। સીઆર પાટીલે નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મેયર અને મનપા કમિશનર પણ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સીઆર પાટીલ દ્વારા લેવામાં આવશે। ત્યારે સીઆર પાટીલ કે જે નવસારીમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે ત્યાં નવસારીમાં પહોંચ્યા હતા, સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સીઆર પાટીલ પહોંચ્યા હતા। કંટ્રોલ રૂમની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી હતી। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં તેમણે જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની તેમણે મુલાકાત લીધી હતી। સીઆર પાટીલ દ્વારા મેયર અને મનપા કમિશનરની સાથે પણ આ બેઠકમાં તેમની ઉપસ્થિતિ જોવા મળી। બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત સીઆર પાટીલ દ્વારા લેવામાં આવશે। નવસારીમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા છે। નીલ નાયક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નીલ, સીઆર પાટીલ નવસારીમાં પૂરની સ્થિતિ માટે એક્શનમાં આવ્યા છે, બેઠકો કરી રહ્યા છે અને ત્યારબાદ પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે, શું વિગતો? ગત મોડી રાતથી જે નવસારી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે તેને લઈને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ નવસારી આવી પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે, અઠવાડિયામાં બીજી વાર સીઆર પાટીલે આ સમીક્ષા બેઠક કરી છે અને હાલમાં પણ તેઓ સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી રહ્યા છે। તે પહેલા તેઓએ કંટ્રોલ રૂમમાં પણ બેઠક કરી છે। આ સાથે તેઓ ત્યાંથી બેઠક પૂરી કરીને રામજી મંદિર, જ્યાં ફૂડ પેકેજ બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં મુલાકાત કરશે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગયા બાદ જ્યાં પણ આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે ત્યાં પણ લોકોની મુલાકાત લઈને તે લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે। જી બિલકુલ નીલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।